થરાદ તાલુકાના વજેગઢ વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો. એલસીબી વાવ થરાદની કાર્યવાહી. વાવ થરાદ જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન મુદ્દે વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થરાદ તાલુકાના વજેગઢ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં પડેલી અલ્ટો કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે કુલ રૂપિયા 4,19,860ના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, બનાસકાંઠા રેન્જ પાલનપુર તથા વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી. જે અનુસંધાને શ્રી એપી ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી વાવ થરાદના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન બાતમી મળી કે થરાદ તાલુકાના વજેગઢ વિસ્તારમાં આવેલ હોસ્ટેલોના આગળની ખુલ્લી જગ્યામાં પડેલી અલ્ટો કાર નંબર GJ08EH 3327માં એક ઇસમ દ્વારા દારૂનો જથ્થો રાખી વેચાણ કરવામાં આવી રહ્યું છે. મળેલ બાતમી આધારે પોલીસ ટીમે સ્થળ પર રેડ કરી તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની વિવિધ બ્રાન્ડની કુલ 1094 બોટલ અને ટીન મળી આવ્યા. જપ્ત કરાયેલ દારૂની કિંમત રૂપિયા 3,19,860 તેમજ અલ્ટો કારની કિંમત રૂપિયા 1 લાખ મળી કુલ રૂપિયા 4,19,860ના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે આરોપી જોરાભાઈ ગમનાભાઈ ઉર્ફે વિરભાણભાઈ રબારી, મૂળ રહે ચાદરા તાલુકા ભાભર તથા હાલ રહે વજેગઢ તાલુકા થરાદ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.